Hello friends, today's our topic is difference of OOP versus POP. In OOP, first point, OOP stands for Object Oriented Programming. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે તેને આપણે શોર્ટ હેન્ડમાં OOP તરીકે ઓળખી શકીએ છીએ. જ્યારે POPમાં POP સ્ટેન્ડ્સ ફોર પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના શોર્ટ હેન્ડ તરીકે POP કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન OOP program is divided into parts called objects. OOPમાં જે પ્રોગ્રામને ડિવાઈડ કરવામાં આવે છે તેના પાર્ટ્સને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે POPમાં in POP program is divided into small parts called functions. એટલે કે POPમાં જે પ્રોગ્રામ હોય છે તેને ડિવાઈડ કરવામાં આવે તેને ફંક્શન કહેવામાં આવે છે. એટલે કે OOPના પાર્ટને જે ડિવાઈડ કરવામાં આવે તેને ઓબ્જેક્ટ અને POPના જે ડિવાઇડેડ કરેલા પાર્ટ હોય છે તેને ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, એમ્ફેસિસ ઓન ઓબ્જેક્ટ એટલે કે OOPમાં ઓબ્જેક્ટ્સ ઉપર ભાર આપવામાં આવે છે. જ્યારે POPમાં એમ્ફેસિસ ઓન ફંક્શન્સ એટલે કે POPમાં ફંક્શન્સ પર ભાર આપવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ડિવાઇડ્સ ધ પ્રોગ્રામ ઇન્ટુ મલ્ટિપલ ઓબ્જેક્ટ્સ. OOPમાં પ્રોગ્રામને મલ્ટિપલ ઓબ્જેક્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. જ્યારે POPમાં ડિવાઇડ્સ ધ પ્રોગ્રામ ઇન્ટુ મલ્ટિપલ ફંક્શન્સ. POPમાં પ્રોગ્રામને મલ્ટિપલ ફંક્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે. OOPમાં ઓબ્જેક્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે જ્યારે POPમાં ફંક્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ, ઇટ ઇઝ બોટમ અપ અપ્રોચ. OOPમાં બોટમ ટુ અપ અપ્રોચ કરવામાં આવે છે જ્યારે POPમાં ઇટ ઇઝ ટોપ ડાઉન અપ્રોચ એટલે કે ટોપ ટુ ડાઉન અપ્રોચ કરવામાં આવે છે. નેક્સ્ટ, ઇટ ઇઝ નીડ મોર મેમરી કમ્પેરિંગ POP એટલે કે OOPમાં POP કરતાં વધારે મેમરીની જરૂર પડે છે જ્યારે POPમાં ઇટ ઇઝ નીડ વેરી લેસ મેમરી તેમાં ઓછી મેમરીની જરૂર પડે છે. નેક્સ્ટ, ઇન OOP objects communication with each other by passing messages. ઓબ્જેક્ટ્સ વચ્ચે જે કોમ્યુનિકેશન કરવામાં આવે છે તે પાસિંગ મેસેજીસ દ્વારા થાય છે. જ્યારે ફંક્શન કોમ્યુનિકેટમાં પાસિંગ પેરામીટર્સ દ્વારા થાય છે. OOPમાં કોમ્યુનિકેશન પાસિંગ મેસેજીસ દ્વારા થાય છે જ્યારે POPમાં કમ્યુનિકેટ પાસિંગ પેરામીટર્સ દ્વારા થાય છે. નેક્સ્ટ, each object controls its own data. OOPમાં ઓબ્જેક્ટ્સ પોતાના ડેટાને કંટ્રોલ કરે છે જ્યારે POPમાં ફંક્શન્સ શેર ગ્લોબલ વેરિયેબલ્સ. ફંક્શન્સ પોતાના ગ્લોબલ વેરિયેબલ્સ શેર કરે છે. નેક્સ્ટ, ઇટ ઇઝ પોસિબલ ટુ ડેટા હાઇડિંગ. OOPમાં તમને એવું ફીચર્સ મળે છે જેથી તમે ડેટા હાઇડિંગની પ્રક્રિયા પોસિબલ બની શકે છે જ્યારે POPમાં તેવું નથી. દેર ઇઝ નો ડેટા હાઇડિંગ મિકેનિઝમ. તેમાં ડેટા હાઇડિંગની પોસિબલ થઈ શકતું નથી. નેક્સ્ટ, OOP હેઝ એક્સેસ સ્પેસિફાયર્સ નેમ્ડ પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ એન્ડ એક્સેટ્રા. OOPમાં એવા એક્સેસ સ્પેસિફાયર્સ છે જેના નામ છે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ વગેરે જેવા. એન્ડ POPમાં ડુ નોટ હેવ એક્સેસ સ્પેસિફાયર્સ. તેમાં કોઈ જાતના તેવા એક્સેસ સ્પેસિફાયર્સ નથી. નેક્સ્ટ, ઇટ ઇઝ મોર સિક્યોર. OOP એ વધારે સિક્યોર છે જ્યારે POP એ લેસ સિક્યોર છે. નેક્સ્ટ, ઇન OOP overloading is possible in the form of function overloading and operator overloading.
ઓઓપીમાં ઓવરલોડિંગ પોસિબલ છે બે ફોર્મ દ્વારા, ફંક્શન ઓવરલોડિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ ઓપરેટર ઓવરલોડિંગ. જ્યારે પીઓપીમાં ઓવરલોડિંગ શક્ય નથી, ઓવરલોડિંગ ઇઝ નોટ પોસિબલ. નેક્સ્ટ, સપોર્ટેડ બાય C++, જાવા એન્ડ પાયથોન. ઓઓપી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં કઈ કઈ લેંગ્વેજ સપોર્ટેડ છે? તો કે C++, જાવા એન્ડ પાયથોન. જ્યારે કે પીઓપી એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં કઈ કઈ લેંગ્વેજ સપોર્ટેડ છે? તો કે સી, પાસ્કલ, ફોર્ટ્રેન એન્ડ કોબાલ. બીજો ટોપિક છે બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે ઓઓપીના બેઝિક કન્સેપ્ટ. It is a necessity to understand some of the concepts used extensively in object-oriented programming. This include એટલે કે અહીંયા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બેઝિક કન્સેપ્ટ આપેલા છે, જેના નીચે ટાઈપ્સ જણાવેલા છે તમને, એ વારાફરતી આપણે જોઈશું. ઓબ્જેક્ટ, ક્લાસીસ, ડેટા એબ્સ્ટ્રેક્શન એન્ડ એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, ડાયનેમિક બાઇન્ડિંગ, મેસેજ પાસિંગ. એમાંથી પહેલો છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ઇઝ અ રન ટાઈમ એન્ટિટીઝ ઓફ ક્લાસ એટલે કે ઓબ્જેક્ટ એ ક્લાસની એક રન ટાઈમ એન્ટિટીઝ છે. ઓબ્જેક્ટ ઇઝ અ વેરિયેબલ ઓફ ક્લાસ. ઓબ્જેક્ટ એક ક્લાસનો વેરિયેબલ છે. They may represent a person, a place, a bank account, a table of data or any item that a program has handled. એટલે કે ઓબ્જેક્ટ એ રિપ્રેઝન્ટ કઈ રીતે કરે છે અને કઈ રીતે હેન્ડલ કરે છે? તો કે અ પર્સન, અ પ્લેસ, અ બેંક અકાઉન્ટ, અ ટેબલ ઓફ ડેટા or any item. When a program is executed, જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટેડ થાય છે, the object incorrect by sending message to another એટલે કે ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટથી કઈ રીતે ઇન્ટરેક્ટ થાય છે? તો કે સેન્ડિંગ મેસેજ દ્વારા. ફોર એક્ઝામ્પલ, ઇફ કસ્ટમર એન્ડ અકાઉન્ટ, કસ્ટમર અને અકાઉન્ટ બે ઓબ્જેક્ટ છે. There are two objects in program, then the customer object may send a message to the account ઓબ્જેક્ટ રિક્વેસ્ટિંગ ફોર અ બેંક બેલેન્સ એટલે કે જે કસ્ટમર છે તે તેનું બેંક બેલેન્સ જાણવા માટે એકાઉન્ટને મેસેજ સેન્ડ કરે છે, એવી રીતે. બીજો પોઈન્ટ છે ક્લાસ. ક્લાસ ઇઝ અ કીવર્ડ. ક્લાસ એક કીવર્ડ છે. ક્લાસ ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. ક્લાસ એ એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા મેમ્બર એન્ડ ડેટા મેમ્બર ફંક્શન. અહીંયા તમને ક્લાસની ડેફિનેશન જણાવેલી છે, એટલે કે એક જાતનું કલેક્શન. શાનું કલેક્શન? તો કે ડેટા મેમ્બર અને ડેટા મેમ્બર ફંક્શનનું. ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા મેમ્બર એન્ડ ડેટા મેમ્બર ફંક્શન. ઇન ધ અધર વર્ડ્સ એટલે કે જો આપણે બીજા શબ્દોમાં ક્લાસની ડેફિનેશન કહીએ તો એ છે કે કલેક્શન ઓફ ડેટા, કલેક્શન ઓફ ઓબ્જેક્ટ ઇઝ નોન એઝ અ ક્લાસ એટલે કે ઓબ્જેક્ટના કલેક્શનને ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. વન્સ અ ક્લાસ હેઝ બીન ડિફાઇન્ડ વી કેન ક્રિએટ એની નંબર ઓફ ઓબ્જેક્ટ્સ બિલોંગિંગ ઓફ ધેટ એટલે કે આપણે કોઈ પણ નંબરના ક્લાસને ક્રિએટ કરી શકીએ છીએ ક્લાસ દ્વારા. તેના પછીનો થર્ડ પોઈન્ટ છે ડેટા એબ્સ્ટ્રેક્શન એન્ડ એન્કેપ્સ્યુલેશન. Abstraction refers to the act of representing essential features without including the background details or explanation. એટલે કે બેકગ્રાઉન્ડ ડિટેલ્સ અને એક્સપ્લેનેશન ઇન્ક્લુડિંગ કર્યા વગર તેના એસેન્શિયલ ફીચર્સને રિપ્રેઝેન્ટિંગ કરે છે. ક્લાસીસ યુઝ ધ કન્સેપ્ટ ઓફ એબ્સ્ટ્રેક્શન આર ડિફાઇન્ડ as a list of abstract attributes such as size, weight and cost. On this attribute they encapsulate all the essential properties of the object that are to be created. એટલે કે કોન્સેપ્ટ હોય છે જે એબ્સ્ટ્રેક્શનનો, તેને કઈ રીતે ડિફાઇન કરે છે? તો તેના એટ્રીબ્યુટ્સને સચ એઝ અ સાઇઝ, વેઇટ, કોસ્ટ. On this attribute they encapsulate all the essential properties of the object that are to be created. એટલે કે તેની જે એસેન્શિયલ જે પ્રોપર્ટીઝ હોય છે તેને એન્કેપ્સ્યુલેટ કરે છે, બધી જ પ્રોપર્ટીઝને.
એન્કેપ્સ્યુલેટ કરવું એટલે કે તેનામાં સમાવી લેવું, બધી જ પ્રોપર્ટીઝને એન્કેપ્સ્યુલેટ કરે છે. ધ એટ્રીબ્યુટ આર sometimes called data members because they hold information. ઘણી વખત એટ્રીબ્યુટને ડેટા મેમ્બર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ માહિતી ધરાવે છે. The functions that operate on this data are sometimes called methods or member function. ઘણી વખત જે ડેટાને ઓપરેટ કરવામાં આવે છે ફંક્શનમાં તેને મેથડ્સ અથવા તો મેમ્બર ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. The wrapping up of data and function into a single unit is known as a encapsulation. એટલે કે એક જ એકમમાં જે ડેટા અને ફંક્શનનું રેપિંગ થયેલું હોય છે તેને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ડેટા એન્ડ એન્કેપ્સ્યુલેશન ફીચર્સ ઓફ ધ ક્લાસ. ડેટા અને એન્કેપ્સ્યુલેશન એ ક્લાસના ફીચર્સ છે. ધ ડેટા નોટ એક્સેસ આઉટસાઇડ ઓફ ધ વર્લ્ડ એન્ડ ઓનલી ધોઝ ફંક્શન વિચ આર wrapped in the class can access it. આ જે ડેટા હોય છે તે વિશ્વમાં બીજે ક્યાંય પણ યુઝ થતા નથી, એટલે કે એક્સેસ થતા નથી. તે ફક્ત તેના જ પ્રોગ્રામમાં યુઝ થાય છે, તે જ ફંક્શનમાં યુઝ થાય છે જે એક જ ક્લાસમાં એક જ એકમમાં wrapped હોય છે. This function provide the interface between data and program. આ ફંક્શન ડેટા અને પ્રોગ્રામ વચ્ચેનો ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. The insulation of the data from direct access by the program is called data hiding or information hiding. પ્રોગ્રામની અંદર જે ડેટા હોય છે તેને ડિરેક્ટ એક્સેસ કરવામાં આવે છે, તેને ડેટા હાઇડિંગ અથવા ઇન્ફોર્મેશન હાઇડિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે આપણો ફોર્થ પોઈન્ટ, ઇન્હેરિટન્સ. કે ઇન્હેરિટન્સ ઇઝ ધ કેપેબિલિટીઝ ઓફ વન ક્લાસ ઓફ થિંગ્સ ધ ઇન્હેરિટ કેપેબિલિટીઝ ઓર પ્રોપર્ટીઝ ફ્રોમ અનધર ક્લાસ. એક ક્લાસની જે થિંગ્સ મીન્સ એક ક્લાસની જે વસ્તુ હોય છે તે બીજા ક્લાસની વસ્તુઓને પોતાની પ્રોપર્ટીઝ તરીકે લેવાની ક્ષમતા ધરાવે છે, એવી કેપેબિલિટી ધરાવે છે કે એક ક્લાસની વસ્તુમાં બીજા ક્લાસની વસ્તુને લઈ શકે. વન ક્લાસ ઇન્હેરિટ ટુ અનધર ક્લાસ, ઇટ્સ કોલ્ડ ઇન્હેરિટન્સ. એક ક્લાસ બીજા ક્લાસ જોડે જે ઇન્હેરિટ કરે છે તેને આપણે ઇન્હેરિટન્સ તરીકે ઓળખીશું. ઇન ધ અધર વર્ડ્સ, ઇન્હેરિટન્સ ઇઝ પ્રોસેસ બાય વિચ ઓબ્જેક્ટ of one class acquired the properties of object of another classes. બીજા શબ્દોમાં કહીએ તો એટલે કે એક ક્લાસના ઓબ્જેક્ટ દ્વારા બીજા ક્લાસની પ્રોપર્ટીઝના ઓબ્જેક્ટને પોતાના ક્લાસમાં લઈ શકીએ છીએ. Inheritance is the process by which object of one class acquired the properties of objects of another class. એટલે કે બીજા ક્લાસની પ્રોપર્ટીઝને અક્વાયર્ડ કરીને પોતાના ક્લાસમાં લઈ શકે છે. In OOP, the concept of inheritance provides the idea of reusability. એટલે કે OOP એ કેવો કન્સેપ્ટનો આઈડિયા આપે છે કે ઇન્હેરિટન્સમાં રીયુઝેબિલિટીનો આઈડિયા પ્રોવાઈડ કરે છે. ધીસ મીન્સ દેટ વી કેન એડ એડિશનલ ફીચર્સ ટુ એન એક્ઝિસ્ટિંગ ક્લાસ વિધાઉટ મોડિફાઈંગ ઇટ. એટલે કે એક્ઝિસ્ટિંગ ક્લાસ એટલે કે આપણો હાલનો જે ક્લાસ હોય છે તેને એક્ઝિસ્ટિંગ ક્લાસ કહેવાય છે. એ ક્લાસમાં કોઈપણ જાતના મોડિફાઈંગ કર્યા વગર એટલે કે કોઈપણ જાતના વધારા કર્યા વગર વી કેન એડ એડિશનલ ફીચર્સ એટલે કે વધારાના એડિશનલ ફીચર્સ આપણે એડ કરી શકીએ છીએ. ધીસ ઇઝ પોસિબલ બાય ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ
એક્ઝિટિંગ વન, એટલે કે આ શક્ય બને છે કે જે હાલનો ક્લાસ હોય છે એક્ઝિટિંગ ક્લાસ હોય છે તેને ન્યૂ ક્લાસમાં ડિરાઇવિંગ કરી શકાય છે. The new class will have the combined features of both the classes. જે ન્યૂ ક્લાસ હોય છે તેમાં કમ્બાઇન્ડ ફીચર્સ હોય છે બંને ક્લાસના. તો તેના ટાઈપ્સ ઓફ ઇન્હેરિટન્સ અહીં આપેલા છે, આપણે જોઈશું સિક્વન્સમાં. પહેલું છે સિંગલ ઇન્હેરિટન્સ, સેકન્ડ મલ્ટિપલ ઇન્હેરિટન્સ, થર્ડ multi-level inheritance, fourth multi-path inheritance, fifth hybrid inheritance, sixth hierarchical inheritance. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે પોલિમોર્ફિઝમ. ઇટ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ ઓઓપી કન્સેપ્ટ, એટલે કે ઓઓપીનો એક અનધર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એ છે પોલિમોર્ફિઝમ. ધ એબિલિટી ટુ ટેક મોર ધેન વન ફોર્મ ઇટ ઇઝ નોન એઝ અ પોલિમોર્ફિઝમ, એટલે કે એક કરતાં વધારે ફોર્મને ટેકન કરવાની જે એબિલિટી ધરાવે છે તેને પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે, ડાયનામિક એન્ડ સ્ટેટિક. સ્ટેટિકમાં બે પ્રકાર આપેલા છે, ફંક્શન ઓવરલોડિંગ એન્ડ ઓપરેટર ઓવરલોડિંગ. તેને આપણે ડીપમાં સમજશું. પહેલું છે ફંક્શન ઓવરલોડિંગ. Function overloading means we can pass different argument but function name is same. એટલે કે ફંક્શન ઓવરલોડિંગમાં આપણે જે ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ પરંતુ તેમાં ફંક્શનનું નામ તો સેમ જ રહેશે. ઇન અધર વર્ડ્સ, યુઝિંગ અ સિંગલ ફંક્શન નેમ ટુ પરફોર્મ ડિફરન્ટ ટાઈપ ઓફ ટાસ્ક ઇઝ નોન એઝ અ ફંક્શન ઓવરલોડિંગ. એટલે કે ડિફરન્ટ ટાઈપના ટાસ્ક પરફોર્મ કરવા માટે જે આપણે ફંક્શન નામ યુઝ કરીએ છીએ તેને ફંક્શન ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેના એક્ઝામ્પલ આપણને આપેલા છે. ઇન્ટીઝર એક્સ અને વાય વેરિયેબલ આપેલા છે, ફ્લોટિંગમાં પી એન્ડ ક્યુ વેરિયેબલ આપેલા છે. તેવી રીતે ફંક્શનમાં ફંક્શનનું નામ સેમ રહેશે. સમ એક્સ અને વાય આપણને આર્ગ્યુમેન્ટ આપેલી છે, જ્યારે બીજી આર્ગ્યુમેન્ટ છે પી એન્ડ ક્યુ. આર્ગ્યુમેન્ટ ચેન્જ થતી રહેશે પરંતુ ફંક્શનનું નામ સેમ જ રહેશે. પછી છે ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગ મીન્સ વી ગિવિંગ ધ ડિફરન્ટ મિનિંગ એન્ડ ડિફરન્ટ ટાસ્ક એન્ડ બિહેવિયર. ઇટ્સ કોલ્ડ ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગમાં આપણે જે ડિફરન્ટ મિનિંગ અને ડિફરન્ટ ટાસ્ક આપીએ છીએ તેનું જે બિહેવિયર હોય છે તેને ઓપરેટર ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. In other words, the process of making an operator to exhibit different behaviors in different inheritance is known as a operator overloading. એટલે કે જે ઓપરેટર મેકિંગની પ્રોસેસ હોય છે તેમાં ડિફરન્ટ ઇન્ટેન્સમાં જે આપણે ડિફરન્ટ બિહેવિયર એક્ઝિબિટ કરીએ છીએ તેને ઓપરેટર ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. 6 point છે ડાયનેમિક બાઇન્ડિંગ. ડાયનેમિક બાઇન્ડિંગ means we can choose at runtime which function is called like a super class or subclass. It is called dynamic binding. ડાયનેમિક બાઇન્ડિંગમાં આપણને રન ટાઈમની જે ચોઇસ આપવામાં આવે છે તે ફંક્શન જેવા કે સુપર ક્લાસ અથવા તો સબ ક્લાસ તેને ડાયનેમિક બાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ તમને ઇઝી ડેફિનેશન આપેલી છે. બીજી ડેફિનેશન છે ઇન અધર વર્ડ, binding refers to the linking of a procedure call to the code to be executed in response to the call. એટલે કે કોલના રિસ્પોન્સમાં જે કોડ એક્ઝિક્યુટેડ થાય છે તો તે શેના દ્વારા થાય છે તો કે લિંકિંગ ઓફ પ્રોસિજર દ્વારા. ડાયનેમિક બાઇન્ડિંગ મીન્સ ધેટ ધ કોડ associated with given procedure call is not known until the time of the call at run time. એટલે કે આપણને જે રન ટાઈમની ચોઇસ આપવામાં આવે છે તે જ પ્રોસિજરમાં કોલ થઈ શકે છે. તેને ડાયનેમિક બાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ એસોસિએટેડ વિથ પોલિમોર્ફિઝમ એન્ડ ઇન્હેરિટન્સ. ડાયનેમિક બાઇન્ડિંગ એ પોલિમોર્ફિઝમ એન્ડ ઇન્હેરિટન્સ દ્વારા એસોસિએટ થાય છે. અ ફંક્શન કોલ એસોસિએટેડ વિથ અ પોલિમોર્ફિક રેફરન્સ ડિપેન્ડ્સ ઓન ધ ડાયનેમિક ટાઈપ ઓફ ધેટ રેફરન્સ.
એટલે કે પોલિમોર્ફિક રેફરન્સ છે એ ડાયનેમિક ટાઈપ ઓફ ધેટ રેફરન્સ પર ડિપેન્ડ કરે છે. 7 પોઈન્ટ છે મેસેજ પાસિંગ. An OOP consists of a set objects that communicate with each other. એટલે કે OOPમાં જે ઓબ્જેક્ટ વચ્ચેનું જે કમ્યુનિકેશન કરવામાં આવે છે તે મેસેજ પાસિંગ દ્વારા થાય છે. ઓબ્જેક્ટ કમ્યુનિકેટ વિથ one another by sending and receiving information much the same way as a people pass message to one another. એટલે કે ઓબ્જેક્ટ વચ્ચેનું જે કમ્યુનિકેશન હોય છે તેમાં મેસેજ સેન્ડ પણ કરી શકે છે અને રિસીવ પણ કરી શકે છે. The same way as a people pass message to one another. એવી જ રીતે પીપલ મેસેજ પાસ કરે છે સેન્ડ અને રિસીવિંગ દ્વારા.